खूब भावथी अने प्रेमथी सेवा करजो। आ 14 વર્ષમાં ક્યારેય પણ મને યાદ કરવાની જરૂર નથી। આ ઉર્મિલાજીના અંતરનો અવાજ હતો, અંતરનો અવાજ હતો। અને આજની કદાચ માતાઓ બહેનોને એમ કહ્યું હોય કે હું જરા જાઉં છું તો ખબર નહીં કોના કોના કેવા જવાબ આવે। એ તો આપણે કલ્પના કરવી રહી। ધન્ય છે એ પાત્રોને કે જે તે સમયે આ લીલા કરવા માટે થઈને પણ એમને એટલા કષ્ટો તો વેઠવા જ પડ્યા હશે। આ સમાજને આપણને બધાઈને એક સારું ઉદાહરણ પૂરું પાડવા માટે જગતની અંતાને જંગલ જંગલ ફરવું પડ્યું હતું, ભટકવું પડ્યું હતું, ઠોકર ખાવી પડી હતી, એ કષ્ટો સહન કરવા પડ્યા હતા, કંદમૂળ ખાવા પડ્યા હતા, ભૂખ્યા પેટે રહેવું પડ્યું હતું, અન્નના એક એક દાના માટે એને પણ તડપવું પડ્યું હતું। એ આપણા બધાના માટે થયું, આપણા બધાના માટે થયું। એટલે કહેવાય કે આ ભારતની ભૂમિ એની અલગ છતા છે અને એવી આ ભૂમિ ઉપર પ્રભુ રામ પ્રગટ થયા હતા। ત્યાગ અને સમર્પણ કેવું તો ઉદાત્ત પાત્ર। ભગવાન રામ સુમંતજીને બોલાવીને દશરથ રાજાએ કહ્યું કે આ તો બાળકો છે, નાના છે, એમને કાંઈ ખબર ન પડે, સુમંત રથ તૈયાર કરજે, બાળકોને રથમાં બેહાડજે। હવે તો સીતાજી પણ તૈયાર થયા, લક્ષ્મણ પણ સાથે જાય છે, એમને રથમાં બેસાડીને થોડા દિવસો જંગલમાં ફેરવજે અને પછી તું એમને પાછો લઈ આવજે। સુમંતે કહ્યું જી મહારાજ। આખી અયોધ્યા ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે। જેમ ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળમાં રહ્યા અને જ્યારે ગોકુળ છોડીને પ્રભુ મથુરામાં પ્રયાણ કરે છે, ઓધવજી લેવા આવ્યા છે, અરે અક્રૂરજી લેવા આવ્યા છે। અક્રૂરજી જ્યારે ભગવાન કૃષ્ણને લઈ જાય તે સમયે આખા ગોકુળની જે સ્થિતિ હતી એ સ્થિતિ આજે અયોધ્યાવાસી છે। રુદન કરતા તડપતા અયોધ્યાવાસીઓ કહે જ્યાં રામ નથી ત્યાં અમે પણ રહેવા તૈયાર નથી, અમે તમારી સાથે આવીશું। આખી અયોધ્યા રામની સાથે ચાલવા લાગી। ચાલતા ચાલતા પ્રભુ રામ સુમંતજી કહે પ્રભુ કૃપા કરીને સીતાજીને ધ્યાનમાં લઈને પણ તમે રથમાં બેસો તો સારું। બધાને રથમાં બેસાડ્યા। અયોધ્યા પાછળ ચાલતી ચાલતી આવે છે, રડતી રડતી। માં કૌશલ્યા રડતા રડતા કહે કે અમારા કરતા તો જંગલના રહેવાસીઓ, જંગલના પશુ પક્ષીઓ, જંગલના વૃક્ષો એટલા બધા નસીબદાર છે કે આજે અયોધ્યામાંથી રામ જંગલમાં જઈ રહ્યા છે। નસીબદાર કોણ કહેવાય તો કે જેના પાસે રામ પહોંચે એ નસીબદાર કહેવાય। અયોધ્યાનું પુણ્ય પરવારી ગયા અને જંગલના પુણ્ય ઉદિત થયા। આજે અયોધ્યામાં પાપ ફૂટી નીકળ્યું એટલે રામ અયોધ્યામાંથી વિદાય થઈ રહ્યા છે। રામની સાથે સાથે આખી અયોધ્યા ચાલી। રામે ઘણું સમજાવ્યું, કોઈ પાછું વળવા તૈયાર નથી। છેવટે ચાલતા 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 તમસા નદીના કિનારે પહોંચ્યા છે। તમસા નદીના કિનારે સાંજ પડી। ભગવાનના કહેવાથી સુમંતજીએ બધી વ્યવસ્થા કરી। વ્યવસ્થા એવી કરવામાં આવી બધાને ભોજન માટેની, પણ બધાએ રડી રડીને થાક્યા હતા, કોઈને ખાવું ભાવે નહીં। રામ પ્રત્યેનો પ્રેમ બતાવે છે ભગવાન રામ પ્રત્યેનો પ્રેમ, અયોધ્યા વાસીઓનો આ પ્રેમ બતાવે છે। બધાને રામે સમજાવ્યા જેથી કરીને બધાએ થોડું ઘણું ખાધું અને થાકી ગયા હતા। આગલી રાતનો ઉજાગરો, એ દિવસનું રુદન, ચાલતા ચાલતા નીકળેલા અને જ્યાં બરાબર રાત થઈ ધીમે ધીમે કરતા એક પછી એક બધા સૂઈ ગયા। અને જ્યાં બધા સૂઈ ગયા એટલે પ્રભુ રામે સુમંતજીને ઉઠાડ્યા અને કહ્યું સુમંત ધીમે રહીને ઘોડાને દૂર સુધી લઈ જાઓ, રથ જોડી દો અને હવે આપની યાત્રા આગળ કરીએ। સુમંતજી રથને ધીમે રહીને આગળ લઈ ગયા અને ઘોડા જોડ્યા, જાનકીજીને અંદર બેસાડ્યા। રામ અને લક્ષ્મણ ચાલી નીકળ્યા છે।
દૂર દૂર સુધી જલ્દી બહાર નીકળી જઈએ, જેથી કરીને હવે અયોધ્યાવાસી પાછા વળી જાય. કહેવાયું સવારમાં ઉઠી અયોધ્યાવાસીઓ જોવા લાગ્યા કે જેના માટે આપણે ચાલતા આવ્યા એમાંથી આજે તો કોઈ દેખાતા નથી. પ્રભુ રામને શોધે છે કે ક્યાં રામ દેખાય, ક્યાં રામ દેખાય. ઘણી બધી જગ્યાએ ચાલ્યા, કોઈ જગ્યાએ રામને ન જોયા. કોઈ આમ શોધવા ગયું, કોઈ આમ શોધવા ગયું, કોઈ આમ શોધવા ગયું, ક્યાંય રામ ન જોયા. અયોધ્યાવાસીઓ રડતા રડતા કહે કે જો આપણે સૂઈ ગયા ત્યારે રામ નીકળી ગયા. માનસ કહે છે કે જીવનમાં સાધક સૂવું નહીં. જો સાધક સૂઈ જાય ત્યારે પ્રભુ દૂર ખસી જાય. સાધક કક્ષાની વ્યક્તિએ જાગૃત રહેવું. સૂવું નહીં એનો મતલબ કે જાગૃત રહેવું. જાગૃતિ જ્યાં સુધી ભીતરમાં હશે ત્યાં સુધી રામ નજદીક રહેશે. જ્યાં જાગૃતિ પૂરી થઈ સમજી લેજો સાધક શું તો રામ હસ્યા. અયોધ્યાવાસીઓ પાછા વળ્યા છે. કેટલાય દિવસો સુધી અયોધ્યામાં એ સુનાપનને મહેસૂસ કરે છે. આગળ જતા જતા પ્રભુ શ્રી રામ, સુમંત, લક્ષ્મણ અને જાનકી જંગલની વાટ પકડી છે. ચાલતા 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 શૃંગવેરપુર સુધી યાત્રા પહોંચી અને એ શૃંગવેરપુરમાં નિષાદ રાજ ગુહ પ્રભુ રામ એને મળે છે. ભગવાન રામે નિષાદને ગળે લગાવ્યો. આદિવાસીઓનો મોટો કાબુ, મોટો કસ્બો, છૂટા છૂટા છવાયા ઝૂંપડા, પરંતુ બધાની એકતા. ગંગા નદીના કિનારે વસેલું આ ગામ. ગુહરાજમાં ભેટો થયો. ગુહરાજ ખુશ થયા કે આટલા ઉજળા શ્રેષ્ઠ શક્તિઓ સ્વરૂપ દેખાય એવા કોણ પાત્ર હશે. સુમંતજીએ એમની ઓળખાણ કરાવી કે અયોધ્યાના રાજા દશરથના આ બે પુત્રો છે, રામ અને આ લક્ષ્મણ. સુમંત બીજી ઓળખાણ આપી. પહેલા જ રામે કહ્યું કે અમે બંને રાજકુંવરો મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા, મારી માતાને આનંદ મળે એ માટે અને મારા ભાઈને ગાદી મળે એ માટે અમે વનમાં આવ્યા છીએ. કોઈને પણ લેશ માત્ર કાંઈ પણ આડ આવે એવું રામ નથી બોલ્યા. કોઈને પણ દુઃખ થાય, કોઈને પણ ઠેસ પહોંચે, કોઈને કલંક લાગે એવું રામ નથી બોલ્યા. રામ એટલું જ બોલ્યા મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે. પિતાની આજ્ઞા ન પાડે તો રઘુકુળની રીતને કલંક લાગે. કારણ કે રઘુકુળની રીત છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ જે વચન ઉચ્ચારવામાં આવે એ વચનનું પાલન થવું જોઈએ. હો રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય. रघुकुल
પ્રાણ જાય પર વચન ન જાય, મારા પિતાના વચન મારા કુળના વચનમાં ક્યાંય કલંક ન લાગે એ માટે અમે વનમાં આવ્યા છીએ. ગુહ અતિ ખુશ થયા, પ્રસન્ન થયા. આવો આવો. ખૂબ સરસ રીતે તેમની આગતા સ્વાગતા કરી છે. જે જેવી પરિસ્થિતિ આખા નગરમાં ખબર પડી કે કોઈ રાજકુમારો આવ્યા છે અને એવા છે કે જોતાની સાથે જ એક સહજ આકર્ષણ થાય. કેમ ન થાય? આ તો સાક્ષાત ઈશ્વર. ઘર ઘરમાંથી સન્નારીઓ દોડી દોડીને આવવા લાગી. માં સીતાને જોઈ અને તેઓ પણ ખુશ ખુશ થવા લાગી. માં સીતાને એક બાજુ લઈ જઈ અને પોતે બધું પૂછવા લાગી કે આટલા મોટા ઘરાણાની, રાજઘરાણાની આ દીકરી રાજકુમારી અને જંગલમાં નીકળ્યા. આદિવાસીની મહિલાઓએ સીતાજીને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપ્યા. ઘણી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આદિવાસીઓના પ્રેમને જોઈ અને માં જાનકી અતિ પ્રસન્ન થયા છે. પ્રભુ રામ અતિ પ્રસન્ન થયા છે. બધાયની સાથે મેળાપ થયો. ખૂબ સરસ રીતે દિવસ વીતવા આવ્યો અને ગુહરાજને જ્યારે પ્રભુ રામે બરાબર ગલે લગાવીને ભેટ્યા ત્યારે લક્ષ્મણજીને એમ થયું કે આવા ગુહને જો રામ મારો ગળે લગાવતો હોય તો હવે ગુહથી શું વાત છુપાવી જોઈએ? એનાથી કોઈ વાત છુપાવી ન જોઈએ એમ વિચાર કરી અને લક્ષ્મણજીએ ગુહને કહ્યું, રાતનો સમય છે, બધા સુવાની તૈયારી કરે છે, બધાય પોતપોતાના સ્થાન ઉપર પહોંચ્યા છે. બધાયને એવી ખબર પડી કે રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા છે અને સમય થશે એટલે રામ આવતીકાલે નદી પાર કરશે અને આપણી નાવમાં બેસશે. એટલે બધા નાવિકોને એમ થયું કે લાવો આપણી નાવડી સરસમાં સરસ રીતે શૃંગાર કરીએ, શણગારી દઈએ કે જેથી કરીને રામ આપણી નાવડીમાં બેસે. આપણું સદભાગ્ય કહેવાય. અને આ બાજુ સાંજ પડી, બધા નાવડીઓ શણગારવામાં પડ્યા અને ગુહરાજની પાસે લક્ષ્મણ બેઠા છે. લક્ષ્મણજીએ ગુહને કહ્યું કે હે ગુહ, મને એમ થાય કે આ રામ સાક્ષાત બ્રહ્મ અને એને જો તને ગળે લગાવ્યો હોય તો હવે તારાથી મને શું છુપાવવો? હે ગુહ સાંભળો, આપણે જ્યારે સૂઈ જઈએ છે ને ત્યારે જે સ્વપ્ન આવે છે એ સ્વપ્ન રાત્રિનું સ્વપ્ન છે અને આ જગત એ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. યાદ રાખજો, સૂઈ જઈએ ત્યારે જે સ્વપ્ન આવે એ રાત્રિનું સ્વપ્ન છે. એ આપણી આંખ ખુલે ત્યારે પૂરું થઈ જાય. આંખ ખુલે ત્યારે પૂરું થઈ જાય અને આ જગત એ ખુલ્લી આંખે જોનારું સ્વપ્ન છે. આ સંસાર એ તો ભગવાનની એક લીલા છે અને આપણે બધા એમાં રમી રહ્યા છીએ. યાદ રહે, આ પણ એક સ્વપ્ન જ છે. આ જિંદગી પણ એક સ્વપ્ન જ છે, પરંતુ ખુલ્લી આંખે જોનારું સ્વપ્ન છે. અને જ્યારે આ સ્વપ્ન આંખો બંધ થાય ને ત્યારે પૂરું થાય છે. ખુલ્લી આંખે જોનારું આ સ્વપ્ન જ્યારે આંખો બંધ થાય ત્યારે પૂરું થાય છે. એટલો ફેર છે. હે ગુહ, રામ એ સાક્ષાત બ્રહ્મ છે. તારા તો કેટલા પુણ્ય નસીબ કે તારા આંગણે સાક્ષાત બ્રહ્મ પધાર્યા. કરી લેજે જેટલી સેવા થાય એટલી. તારાથી મર્મ શું છુપાવવો? તને ખબર છે ગુહ, અમે જ્યારે જંગલમાં ગયા ને ત્યારે અસુરોની માતા તાડકા આવીને આ રામ તો કેટલા નાના હતા, એક જ બાણમાં એ ભયંકર તાડકાને મારી નાખી. હે ગુહ, તને ખબર છે આ રામની માત્ર ચરણ રજ ઉડીને ગઈ અને એક પથ્થર એમાંથી એક સ્ત્રી ઊભી થઈ. એક એક વાત ગુહને લક્ષ્મણજી કહી રહ્યા છે અને એ સમયે એક કેવટ નામનો નાવિક ત્યાં ઝાડીમાં બેઠો હતો અને આ બધી જ વાતો સાંભળતો. સત્સંગ જ્યારે ચાલે ને ત્યારે સુવાય નહીં.
સત્સંગ ચાલતો હોય ને ત્યારે સુવાય નહીં. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સત્સંગ ચાલતો હોય, ભગવાનની કથા ચાલતી હોય અને જે સુઈ જાય ને એને બીજા જન્મમાં સાપ બનવું પડે. અને બાજુવાળો જગાડે નહીં ને તો એ મદારી બને. એટલે આજુબાજુ ધ્યાન રાખજો. કેવટ એવો હતો કે જેને થોડીક ચર્ચા સાંભળી, હવે એને વિચાર કર્યો કે અહીંયાથી ખસવું નથી. આ લક્ષ્મણ બહુ મહત્વની વાત ગુહને કહે છે, મને બરાબર સત્સંગ કરી લેવા દે. અને કેવટ એ બધો જ સત્સંગ આખી રાત હવે એને સાંભળવો છે. શાંતિથી બેઠો છે અને આજે લક્ષ્મણે મન ભરીને બધી જ વાતો ગુહરાજને કરી છે. અને બરાબર મર્મ જાણી લીધો ને એટલે કેવટ દોડતો ગયો ઘરે. અને ઘરે એની પત્નીને કહ્યું, સાંભળ, કાલે રામ આપણી નાવડીમાં બેસવાના છે. ત્યારે કેવટની પત્ની કહે, અરે શું આપણી નાવડીમાં? અડધી તો તૂટેલી છે, એમાં તો કઈ ઠેકાણા નથી. તમે જુઓ તો ખરા, ગામમાં જરા આટો મારો, બધા નાવિકોએ કેટલી સરસ નાવડી શણગારી, આપણી નાવડીમાં કઈ ઠેકાણું નથી. તું ચિંતા ન કરીશ કહીને ભાગ્યા પાછા. અને કેવટ પાછા સત્સંગ સાંભળવા બેસી ગયા. અને જ્યાં સવાર થવા આવી, થોડું થોડું ઝાંખું અજવાળું થયું અને હવે લક્ષ્મણ પ્રભુ રામ પાસે ગયા. ચલો સ્નાન કરવા જઈએ. ગુહને પણ થયું કે લાવ, હવે શું, હવે તો સ્નાન કરી લઈએ અને પ્રભુ રામની સેવામાં લાગી જઈએ. સાક્ષાત બ્રહ્મ, સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા મારા આંગણે પધાર્યા. ગુહ પણ ખુશ થયો, સ્નાન કરવા ગયો. ઘાટ ઉપરથી સ્નાન કરીને ગુહ પાછા વળે ત્યારે રસ્તામાં કેવટ ગુહના ચરણમાં પડી જાય. ઝાંખું ઝાંખું અજવાળું છે, સ્પષ્ટ દેખાય નહીં. એટલે ગુહે પૂછ્યું, અરે કોણ? કેવટે કહ્યું, મહારાજ, હું કેવટ. ઓ કેવટ, અત્યારે અહીંયા શું કામ ભાઈ? કેવટે કહ્યું, મહારાજ, ખબર છે કેટલાય સમય પહેલા તમને એક વખતે જંગલમાં મેં મદદ કરી હતી, ત્યારે તમે મને કહ્યું હતું કે કેવટ, તારી મદદને કારણે હું ખૂબ ખુશ થયો, મને કેટલો શાંતિ મળી, કંઈક માંગી લે. હા હા, મને યાદ છે, માંગ કેવટ. મહારાજ, બસ એ બાકી હતું ને, એ કઈ માંગવા આવ્યો છું. ત્યારે ગુહરાજ કહે, અરે કેવટ, આજે તો મારા ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે. આજે હું એટલો બધો ખુશ છું કે તું એક નહીં 2 વરદાન માંગી લે, 2. ત્યારે કેવટ કહે, ના પ્રભુ, મને 2 વરદાન ન જોઈએ, મને તો મારા હકનું જોઈએ. કેટલી ઈમાનદારી! જેની પાસે કાંઈ વધારે નથી છતાં પણ કેટલી ઈમાનદારી! અને આપણને તો મફતનું મળતું હોય તો આવવા દે, કાંઈ બોલવું નથી. કેટલી ઈમાનદારી કેવટની કે ના, મને બીજું કાંઈ નથી જોતું, મને એક જ વરદાન જોઈએ છે. હા હા, માંગ માંગ. ગુહ ખુશ થયા. અને કેવટે કહ્યું, મહારાજ, આજે આખા નગરમાં તમારે એક ઢંઢેરો પીટાવી દેવાનો છે કે સવારથી સાંજ સુધી ગંગા ઘાટ ઉપર કોઈની પણ નાવડી આવશે નહીં. કોઈએ પણ નાવડી લાવવાની નથી, ખાલી કેવટની નાવડી ઊભી રહેશે એટલો ઢંઢેરો પીટાવી દો, બસ મારું કામ થઈ ગયું. ગૌ ખુશ થયા, જા કેવટ, તારું કામ થઈ જશે. અને આ બાજુ ગુહરાજ ઘરે પહોંચ્યા. સેવકોને કહ્યું કે જાઓ, નગરમાં ઢંઢેરો પીટી દો. નગરમાં ઢંઢેરો પીટાઈ ગયો. આખા બધાય નગરના નાવિકો કહે, અરે આખી રાત જાગી જાગીને નાવડી શણગારી, શું મળ્યું? સુઈ જાઓ હવે. બધાય નાવિકો નિરાશ થયા. અને આ બાજુ સવાર થતા કેવટે પોતાની નાવડી ગંગા ઘાટ ઉપર લાવીને મૂકી દીધી. સવારે નિત્ય કર્મ પરવારી, પૂજા ઉપાસના કરી અને પ્રભુ રામ વડનું દૂધ મંગાવ્યું છે અને વડનું દૂધ પોતાના માથામાં નાખી અને વાળને બાંધ્યા છે. સુમંત આ દ્રશ્ય જોઈને રડી રહ્યા છે. માં જાનકી, લક્ષ્મણજી તૈયાર થયા અને હવે ગંગા પાર કરવા માટે ગંગા ઘાટ ઉપર આવ્યા. અને જ્યાં ગંગા ઘાટ ઉપર આવ્યા
અને બધાય ગામવાળાને ખબર પડી કે રામ તો ચાલ્યા એટલે બધાય દોડતા દોડતા આવ્યા પ્રભુ રામને વિદાય આપવા માટે ભલે આપણી નાવમાં ન બેઠા તો કાઈ નહીં પણ પ્રભુ રામને વિદાય તો આપી આવીએ બધું આખું નગર બધાય ભાઈઓ બહેનો નાના છોકરાઓ બધાય આવ્યા પ્રભુ રામને વિદાય આપવા માટે ભગવાન રામ લક્ષ્મણ માતા જાનકી ગંગા ઘાટ ઉપર આવ્યા અને આવીને જોયું તો માત્ર કેવટની નાવ છે અને કેવટ પાછો નાવડી પાસે આમ રૂવાબથી ડાંગ લઈને ઊભો છે આવી જાઓ હવે અને ભગવાન રામે કહ્યું કેવટ નાવ નજીક લાવ કેવટ કહે નાવ નજીક નહીં આવે ત્યારે બાબા કહે છે એક કેવટ એવો હતો કે ભગવાને માંગ્યું ને ના પાડી હો માંગી ના કેવટ એક વાક્ય સાંભળી લીધું Yeah.
એક કેવટ એવો હતો જેને ભગવાનને એમ કહી દીધું કે નાવડી નહીં આવે. ભગવાન રામ વિચાર કરે કેમ, અને તરત કહ્યું કહી તુમ્હારા મરમ મેં જાના, હું તારો મર્મ જાણું છું, તું કોણ છે, તું કોણ છે મને ખબર છે. એવું કોઈ કહી દે તો કાઈ બોલાય નહીં, બોલતી બંધ થઈ જાય. એમ રામની પણ બોલતી બંધ થઈ ગઈ. રામ બિલકુલ ચૂપ થઈ ગયા. રામ ગુહરાજ બાજુ જોવા માંડ્યા, આ શું બોલે છે? તો ગુહ કહે હવે હું તો કાઈ કરી શકું એમ નથી, કારણ કે હું વરદાનથી બંધાયેલો છું. નહીં તો ગુહરાજને કહે કે ભાઈ બીજી નાવડી બોલાવો તો બીજી લઈ આવત, પણ આજે ગુહ પણ બંધાયેલા છે. ભગવાનને મેળવવા માટે હૃદયમાં જ્યારે તત્પરતા જાગે ને ત્યારે પ્રભુ એના ભીતરમાં એવી પ્રેરણા પ્રગટાવે કે એના સિવાય પછી ભગવાન કોઈની પાસે જઈ શકતા નથી. કેવટ રામને કહે છે કે મારી નાવમાં તમને બેસાડું, ના નહીં, પણ પહેલા જરાક તમે મારી વાત સાંભળી લો. ભાઈ મને સમાચાર એવા મળ્યા છે કે તમારા પગમાં એવો જાદુ છે કે તમારી ખાલી ચરણ રજ ઉડીને જાય તો એક પથ્થરમાંથી એક સ્ત્રીનું નિર્માણ થઈ જાય, પથ્થર પણ સ્ત્રી બની જાય. તો આ તો લાકડાની મારી નાવ, પથ્થર કેટલો કઠણ, એમાંથી સ્ત્રી બની જતી હોય તો લાકડું તો કેટલું પોચું, અને એમાંથી જો સ્ત્રી ઊભી થઈ જાય તો મારું પત્ની વ્રતનો ભંગ થાય, મારી આજીવિકા જાય, અને મારી એક પત્નીને ન સાચવી શકું, આ બેને ક્યાં સાચવવી મારે, પછી ખવડાવવું શું? એટલે મને એ ધંધો ફાવે નહીં. એટલે આ તમારા પગ મને જો ધોવાનું કહો તો હું ધોઈ લઉં અને પછી હું તમને મારી નાવડીમાં બેસાડું. એવું ના કીધું કે મને ધોવા દો, તમે કહો કે હવે મારા પગ ધોઈ લે તો પછી હું ધોઉં. રૂવાબ કેટલો. પાછું કેવટ એમ કહે, અને તમને જો એમ લાગે કે ભાઈ એવા કઈ પગ પગ ધોવડાવાય નહીં તો હે રામ તમે આ કિનારે કિનારે ચાલ્યા નીકળો, જ્યાં ઓછું પાણી લાગે ને ત્યાંથી તમે નદી પાર કરી લેજો. પણ તમને નથી ખબર કે કઈ જગ્યાએ ખાડો છે, કઈ જગ્યાએ વધારે ઊંડું છે અને કઈ જગ્યાએ પાણી ઓછું છે. તો મને જ ખબર છે, કારણ કે હું નાવિક છું. એટલે તમને જો તરતા આવડતું હોય તો તમે તમારી જાતે પાર કરી લ્યો. અને બીજી એક વાત કે તમારા જેવા કોઈ સાધુ સંતો હું મારી નાવડીમાં જ્યારે બેસાડું ને ત્યારે કોઈની ઉતરાઈ લેતો નથી, મારે ઉતરાઈ લેવાની નથી. હવે તમે નિર્ણય કરી લ્યો કે તમારા પગ મારે ધોવાના કે નહીં ધોવાના. તમે નિર્ણય કરીને કહો. ભગવાન રામ લક્ષ્મણ બાજુ જોવે અને લક્ષ્મણજીનો મિજાજ ગયો કે આ વળી 2 પૈસા વાળો માણસ અને આપણને આવી રીતે વાત કરે, અત્યારે આપણી પાસે કાઈ નથી. એટલે રામે લક્ષ્મણનું મોઢું જોયું, રામે ઈશારો કર્યો કે શાંત થઈ જા, હવે અહીંયા કાઈ ના ચાલે આપણું. આમે ભગવાન અહમ ભક્તો પરાધીન, ભગવાન ભક્તને આધીન છે. ભગવાને જોઈ લીધું કે હવે હું પકડાઈ ગયો છું, હવે કાઈ ચાલશે નહીં. એટલે રામ અને લક્ષ્મણ એકબીજાની બાજુ જોવા લાગ્યા. લક્ષ્મણજી સીતા બાજુ જોવે અને હસવા લાગ્યા. પ્રભુના ચરણ જેના ઉપર આપણે એમ કહીએ કે આપણો ઇજારો છે, પણ એવું નથી ભાઈ. બાલ્યકાળમાં ભગવાન રામ અને લક્ષ્મણજીને એક પારણામાં સુવડાવવામાં આવતા અને બંનેને અવળા સવડી. ભગવાનના ચરણ જે બાજુ હોય એ બાજુ લક્ષ્મણજીનું માથું રહેતું, અને તે વખતે લક્ષ્મણજીને ટેવ હતી કે ભગવાનના ચરણનો અંગૂઠો લક્ષ્મણજી મોઢામાં લઈને સૂઈ જતા. અને લક્ષ્મણજી વિચાર કરે કે આ જે ચરણ જે અંગૂઠો મારા મોઢામાં રહેતો અને એ આ નાવડી વાળો, હવે એ આ ચરણ પકડવાનો. લક્ષ્મણને થોડું દુઃખ થયું. એક ચરણ લગ્ન વખતે જનક રાજાએ પ્રભુના ચરણ ધોયા હતા, એને એક લાભ મળ્યો હતો, જમણા પગના અંગૂઠા